મરવાનું એક જ વાર, જિંદગીમાં આયા તો એક જ વાર આયા છે. એક વખત નો કહી દેવી કે હે ભગવાન આ તે અવતાર દીધો છે કે હું મારે જોવું છે કે તું ક્યાં હંતાણો. એટલે ભક્તિ કરો તો મરદાનગીથી કરજો, મરતા મરતા નહીં, મરવાનું તો છે. અને આવા તો કેટલાય લઈ લીધા હો, આમાં કઈ મોહ ન લગાડશું. આવા આવતા તો કેટલાય લઈ લીધા. સતયુગ થી આત્મો કેદુના હાલ્યા દાવી છે. મરતા ને જલમતા, મરતા ને જલમતા. આ અવતારમાં કરશું, આટલું થાય પછી કરશું, આ છોકરાને પરણાઈ દઈશું પછી કરશું. હેરાનગતિ બીજું શું? એ જ થયું. છોકરા થાય એટલે પછી એમ થાય કે છોકરાને સંબંધ કરવી પછી સુખ મળશે. છોકરાને સંબંધ થયા પછી પરણાવવાની ઉપાધિ થાય, છોકરાને લગ્ન કરી દે. ઈ ભેગા કરવાના, ઈ ભેગા કરીને પરણાવો તો છોકરો થાય નોખો, હામું વધે. આ જવાબ તો દેવાનો, જે લીધા એના દેવા જ કરા ને ભાઈ, વધે. એટલે છે ને ભક્તિ કરો તો મોજથી કરો. આના હા બધા કેમ આ બધાને કેવું ભક્તિ કે હું ભાવની જુગો જુગથી વાટ જોતી, એ જોતા જોતા માય મને મળ્યા આ મહાન સાગર ના મોતી. એટલે તમને ખબર પડે કે ભજન કરો તો ભગવાન ભેગો. ભગવાન ભેગો હોય તો ધાર્યું કામ થાય. અને ભગવાનને જો જુદો મૂકીને કામ કરશો ને તો ધારો આમ થાય આમ. એટલે મથા મણમાં જિંદગી જાય. એટલે થાય તો ભજન કરી લ્યો, કર્યા જેવું છે. અને ફરી ફરીને ક્યાં આવવાનું છે? અજરા કાઈ જરિયાનું જાય, સંતો ભાઈ અજરા કાઈ જરિયાનું જાય. એ તને થોડે થોડે રે સંતો સારા પીવાને હોવી. એ તને થોડે રે સંતો આમાં સાર પીવો